જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો ખાસ કરીને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને ફોલો કરજો. મિત્રો ખાસ કરીને આજે મારે વાત કરવી છે અપરા એકાદશી ક્યારે છે. અપરા એકાદશી આ વખતે જોવા જાય તો 13/5/2026 બુધવારના દિવસે આવે છે અપરા એકાદશી. અને આ એકાદશીનું મહત્વ યુધિષ્ઠિર રાજા કૃષ્ણ ભગવાનને કહે છે કે હે મધુસૂદન, મને આ એકાદશીનું મહત્વ તમે સમજાવો. ત્યારે ભગવાન કહે છે કે શૃણુ રાજન, હે રાજન તું સાંભળ, હું તને અપરા એકાદશીનું મહત્વ અને વિધિ વિધાન કહું છું. એવું કહેવાય છે કે અપરા એકાદશી જે અપાર સુખ આપનાર છે, સાથે સાથે વ્યક્તિને માન પ્રતિષ્ઠા સમાજની અંદર પ્રાપ્ત થાય છે અને વ્યવસાય કરનાર વ્યક્તિને સારા એવી વ્યવસાયમાં પ્રગતિ પણ કરાવે છે. અને સાથે સાથે જે કોઈ વ્યક્તિ આ એકાદશી કરે છે એને પાપમાંથી મુક્તિ પણ મળે છે. શાસ્ત્ર કહે છે અપરા નામ રાજેન્દ્ર, અપાર ફલદાયિની, અપાર ફલ આપનાર છે. લોકે પ્રસિદ્ધતામ યાંતિ, લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. અપરામ યસ્તુ સેવતે, આ એકાદશીનું આ મહાત્મ્ય છે. જે વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત કરવા માંગતા હોય તો એ લોકોએ સવારે વહેલા સ્નાન કરી, ગંગાજલથી સ્નાન કરી, પવિત્ર વસ્ત્ર ધારણ કરી, સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરી અને ભગવાન ઠાકોરજીનું મંદિર જો હોય, તમારું ઘરનું જે મંદિર હોય એમાં ઠાકોરજીની સેવા કરવી. એકાદશીના દિવસે ખાસ કરી મંદિરને શુદ્ધ કરવું અને ભગવાન ઠાકોરજીને ષોડશોપચાર પંચામૃતથી પૂજન કરી અને આ વ્રતને સંપન્ન કરવું. અન્નનો ત્યાગ કરવો, રાત્રિના સમયે એકાદશીની કથાનું શ્રવણ કરવું, તુલસીના ક્યારે દીવો કરવો અને ઓમ નમો નારાયણાય નમઃ, ઓમ નમો નારાયણાય નમઃ આ મંત્રથી શક્ય હોય તો 108 તુલસીના પાન ભગવાનને અર્પણ કરવા. અને શક્ય હોય તો આ એકાદશીમાં 11 વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી પણ ધનનો સારો લાભ થાય છે. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલને ફોલો કરજો. સાથે સાથે જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો. મને આપી દો રજા. જય ભગવાન.